આજરોજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અરવલ્લી ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં કચેરી ખાતે કુલ 1100 જેટલા છોડ ઉગાડવા માટેનું આયોજન કરેલું છે અને 2 થી 3 દિવસમાં 1100 જેટલા છોડ ઉગાડવામાં આવશે, જેમાં વિવિધ જાતના લીમડા, એ સિવાયના ફળ ફૂલ વગેરેના છોડ ઉગાડી અને પર્યાવરણને હરિત બનાવવા માટેના વધુ પ્રયત્નો કરવામાં આવશે। જાળવણી માટેનું શું કાર્યક્રમ રહેશે? આ સાથે આ પ્લાન્ટેશનની સાથે જ ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિનું પણ આયોજન કરેલું છે કે જેનાથી આ છોડને પાણી પણ સતત મળતું રહે અને તેઓ લાંબા સમય સુધી ટકી અને પર્યાવરણને વધુને વધુ હરિત બનાવે અને તેમાં અમે કચેરી તરફથી જે અમારું યોગદાન આપી શકાય તે આપવા માટે પ્રયત્ન કરેલ છે। આજરોજ અરવલ્લી ARTO કચેરી ખાતે वन विभाग साबरकांठा द्वारा 1 हेक्टर विस्तार में ई पर्यावरण मॉडलનું प्लांटेशनની कामगीरी हाथ पर કરવામાં આવેલ છે, જેમાં કુલ 1111 રોપાનું વાવેતર કરવામાં આવેલ છે। મુખ્યત્વે તેમાં લીમડા, આંબળા, ગુંદા, પેલ્ટોફોર્મ, ગુલમોહર વગેરે જેવા જાતોના રોપાનું આજે રોપણ કરવામાં આવેલ છે। આગામી જે આ રોપા કરવામાં આવે છે એની જાળવણી માટે તંત્ર તરફથી કઈ રીતની કામગીરી કરવામાં આવશે? આની જાળવણી માટે વન વિભાગ દ્વારા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ ફિટ કરવામાં આવનાર છે અને સમયાંતરે એનું મોનિટરિંગ કરી, ફેરણું કરી, વીડિંગ, મલ્ચિંગની કામગીરી કરવામાં આવશે, જેના થકી રોપાનો વિકાસ સમયાંતરે થાય અને અલગ અલગ અંતરે યુરિયા, DAP ખાતરનો ડોઝ આપવામાં આવશે, જેનાથી વિકાસ પ્રોપર થાય।